અને તપાસ કરાવવી જોઈએ. અહીં મારી પાસે ઘણા લોકો આવે ને, આમ બહુ મોટા માણસ હોય, પણ એ પડખેથી વાત કરે ને ત્યારે આપણને ચક્કર આવી જાય, એટલે તો મોઢામાંથી દુર્ગંધ આવતી હોય છે. મોટામાં મોટો દુર્ગુણ મુખમાંથી દુર્ગંધ આવી હતી. પાસે બેસાય નહીં ઘણા લોકોની પાસે. શા માટે? અને આપણું તો કેવું કે દાંત બહુ દુખે, બહુ આખી રાત આમ લવિંગ ભરાવે, પછી તોય દુખાવો સારો ન થાય, પછી ડોક્ટર પાસે જાય. એવું ન હોય. તમને દાંતમાં કોઈ પણ પ્રકારની પીડા નથી, એ પહેલા ડોક્ટર પાસે, દાંતના ડોક્ટર પાસે જવું જોઈએ. અમારે ઇંગ્લેન્ડમાં અમારે એક ભક્ત બેન હતા, તો એમને દાંતમાં દુખા કરતું હતું, એટલે આમ ઘસે ને પેલું આ બજર ઘસે ને વળી પાવડર ઘસે ને આમને તેમને એવું બધું કર્યા કરે. પછી દુખાવો અસહ્ય થયો ત્યારે ડોક્ટર પાસે ગયા, તો ડોક્ટરે કીધું કે કેન્સર છેલ્લા સ્ટેપમાં છે, હવે દાંતનું કેન્સર થયેલું. બહુ સાવધાની રાખો. ઊંટ વૈદા ન કરાય. સ્પેશિયાલિસ્ટ હોય ને તેની પાસે જવાય. આંખનો સ્પેશિયાલિસ્ટ હોય તેની પાસે, આંખના ડોક્ટર પાસે જવાય. કાનના ગળાના ડોક્ટર હોય તો એની પાસે જવાય. પેટમાં કાંઈ તકલીફ હોય તો પેટના ડોક્ટર આવે છે. દહેરાદૂનમાં એક મોટી હોસ્પિટલ છે, એ પેટનું જ કામ કરે છે. એટલું જ ખાલી પેટને જોવે બસ. તમને ગેસ થતો હોય, એસિડિટી થતી હોય, ખાવું હજમ ન થતું હોય તો એ હોસ્પિટલમાં જવું પડે. અને એ ડૉક્ટર તમને માર્ગદર્શન આપે કે ભાઈ આટલી વસ્તુ તમારે ખાવાની, એટલી વસ્તુ નહીં ખાવાની, આ રીતે તમારે ભોજન કરવાનું, તમને પૂરું માર્ગદર્શન આપે. અને એક વાત તમે સમજો, તમે શું તો ડાયા માણસો છો, બારડોલીના, કે આપણી પાસે કરોડોની સંપત્તિ છે. કયો કરોડોની સંપત્તિ, એટલો મોટો રાજમહેલ છે, પણ આપણું શરીર તંદુરસ્ત નહીં હોય તો એ રાજમહેલ, એ સંપત્તિ મુકુંદભાઈ કઈ કામ નહીં. બહુ સરસ માર્ગદર્શન આપ્યું આ બેને, અને એ કામ કરે છે. સૌ સ્કૂલમાં જાય, કોલેજમાં જાય, સૌ મોટી મોટી કંપની ચાલતી હોય ત્યાં જાય ને સૌને એમ કહે કે તમે તમારું બ્લડ ચેક કરાવો. વર્ષમાં 2 વાર, બેને તો એક જ વાર કહ્યું, પણ 2 વાર રિપોર્ટ કરાવવા જોઈએ. અમે લોકો આ દેશમાં હોય ત્યારે એક રિપોર્ટ કરાવીએ, અને પરદેશમાંથી જઈને આવે ત્યારે પાછા એક બધા રિપોર્ટ કરાવીએ, તો તમે તંદુરસ્ત રહી શકો છો. હવે તમે થોડી વાર માટે વિચાર કરો, આ રાજુભાઈ ભારતીબેન છે, એટલું મોટું કથાનું આયોજન કર્યું છે, એટલા માણસો ભોજન પ્રસાદ લે છે, એટલે આપ સૌ કથા 4-4 કલાક સાંભળો છો, અને હું મારી તંદુરસ્તીનું ધ્યાન ન રાખું, હું માંદો પડી જાઉં ખાય તો આ બધું આદરેલું અધૂરું રહે કે નહીં? એક જ માણસ બીમાર પડી જાય, અને પછી એવું ન હોય, પછી એક ધારી કથા ચાલતી હોય ને, એક ધારી કથા ચાલતી હોય. શારીરિક રીતે પણ તંદુરસ્ત રહેવું પડે ને, માનસિક રીતે પણ તંદુરસ્ત રહેવું પડે ને, ત્યારે આ બધું થઈ શકે છે. તેથી માણસે પોતાનો ડોક્ટર પોતાએ બનવાનું છે. તમને ડાયાબિટીસ હોય તો ભગવાનના મંદિરમાં તમને પેંડો આપે તો એ પેંડો તમારે ખવાય નહીં. માથા પર ચડાવી દીધો કે પ્રસાદ છે, લાવના તરીકે ખાઈ લો. અરે ભલા માણા યાર, એ પેંડો છે ભાઈ, ન ખવાય. સ્વીટ તમને ના પાડે છે તો ન જ ખાવું જોઈએ ને. તેથી હું આશા રાખું છું કે આજ સાંજે દાંતના ડોક્ટર પાસે ઉપડો, કોઈ નાક ગળાના ડોક્ટર પાસે ઉપડો, અને કહેજો પછી ડોક્ટર નો ગિરિબાપુ મોકલા છે એટલે તમને થોડું કાપી દે છે, આમ ગિરિબાપુ મોકલા, બે પછી આવો. કાંઈ પણ શરીરમાં પીડા ન હોય તો પણ ડોક્ટર પાસે જવું, એને કહેવાનું કે મને આવું થઈ રહ્યું છે, આમ કઈ તકલીફ તો નથી ને આમાં. આ તો બધું ખેતર ભેળાઈ જાય ત્યારે જાય, એમ જ થાય ને. આ એક સુંદર ભજન ગાય, આ સરેશ મારો ક્યારનો બજાવે છે. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची
મંદિરમાં વગાડતા હતા ને એટલે પછી ગાયું. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। अर्जुन रथ प्रेम के बस अर्जुन रथ भूल गए ठकुराई, सबसे ऊंची प्रेम सगाई, सबसे सबसे ऊंची प्रेम सगाई।
क्रूर इस लायक नहीं, सूर क्रूर इस लायक नहीं, कहलक करो बड़ाई, सबसे ऊंची प्रेम सगाई, 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 सबसे सबसे ऊंची प्रेम બ્રહ્મા નારદને કહે છે, નારદ, પ્રાતકાલે શિવ દ્રષ્ટવા નિશિ પાપ વિનશ્યતિ. ભગવાન મહાદેવનું નિત્ય દર્શન કરવું, શિવની નિત્ય પૂજા કરવી, અને પ્રાતકાલે જે શિવ પૂજા કરીએ ને એ આપણું કર્તવ્ય છે. શિવ મહાપુરાણમાં તો એવું કહ્યું, જે મહાદેવને નિત્ય જલાભિષેક કરતો નથી એ માનવ પ્રકૃતિના ઋણમાં રહે છે. આ પ્રકૃતિના ઋણમાંથી મુક્ત થવા માટે, પ્રકૃતિ એટલે વૃક્ષો આપણને પ્રાણવાયુ આપે છે, સૂર્ય આપણને પ્રકાશ આપે છે, આ ધરતી આપણને ધારણ કરે છે, મેઘરાજા વરસાદ આપે, ધરતી આપણને અન્ન આપે છે. આ પ્રકૃતિના ઋણમાંથી મુક્ત થવા માટે જલાભિષેક, મહાદેવને રોજ જલનો અભિષેક કરવો. આ ભગવાન શિવની પૂજા, પ્રથમવાર નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા, પહેલી ભગવાન મહાદેવ નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કોણે કરી છે? આ પ્રારંભ કોને કર્યો છે શિવ પૂજાનો? લિંગાષ્ટક, પહેલી પંક્તિ. બ્રહ્મા મુરારી સુરાચિત લિંગમ. બ્રહ્માએ અને મુરારી, મુરારી એટલે ભગવાન વિષ્ણુ, મુરારી એટલે શિવ, મુરારી એટલે વિષ્ણુ. મોરા હરી, પૂરા હરી, સૌના હરી. ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી પહેલી લિંગ સ્વરૂપની પૂજા કરી, અને જે દિવસે લિંગ પૂજાનો પ્રારંભ થયો તેને આપણે મહાશિવરાત્રી કહીએ. એ પહેલો દિવસ શિવ પૂજાનો, લિંગ પૂજાનો પહેલો દિવસ છે. અને લિંગાષ્ટકની પહેલી પંક્તિમાં વચન આપ્યું કે જે કોઈ નિર્મલ ભાવથી લિંગ પૂજા કરે, મહાદેવને નિરાકાર લિંગ સ્વરૂપ કઈ રીતે કરવાની? નિર્મલ ભાવથી. નિર્મલ ભાષિત શોભિત લિંગમ. નિર્મલ, મનમાં કોઈ મલ નહીં. જો આ દુનિયામાં કોઈની એવી તાકાત નથી કે આપણને દુઃખી કરી શકે. આપણે દુઃખના ભોગ બનતા હોય તેનું કારણ આપણા દુર્ગુણ, મલ, રાગ, દ્વેષ, ઈર્ષા, લોભ, મોહ, મમતા, ક્રોધ. જો ક્રોધ, મમત્વ એ આપણું મૃત્યુ ન બગાડે, પણ લોભ વસ્તુ એવી છે ને એ આપણું મૃત્યુ પણ ખરાબ કરી શકે છે. અને કોઈ જીવ એવો નથી, મહાપુરુષો, સાધુ પુરુષોને છોડીને, જેનામાં લોભ ના હોય. પાપનું મૂળ એ લોભ છે. આ બધા જ દુર્ગુણને છોડી દે
અને જો શિવ પૂજા કરે એના માટે શું કહ્યું? જન્મ ચ દુઃખ વિનાશન નિર્મલ ભાવથી જે નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરે તેના જન્મના દુઃખ જાય. એવા સર્વ દુઃખોમાંથી મુક્ત કરનાર લિંગ સ્વરૂપને હું પ્રણામ કરું છું. તત પ્રણમામિ સદા શિવ લિંગમ તત પ્રાણમામિ સદા શિવ આમાં જે મહાદેવના પરમ ભક્ત હોય ને એમને લિંગાષ્ટક મુખપાઠ હોય, રોજ લિંગાષ્ટકનો પાઠ કરતા હોય. શિવની પૂજા માટે અલગ અલગ મંત્ર સ્તોત્ર મુખપાઠ ન હોય ને તો આ લિંગાષ્ટક બોલીને શિવની પૂજા કરી શકાય છે. લિંગાષ્ટક એટલે સર્વ લિંગોની વંદના છે, એ લિંગાષ્ટક છે. 8 પંક્તિઓ દ્વારા જે નિર્માણ થયું એ લિંગાષ્ટક. 8 પંક્તિ. ભગવાન શિવની મૂર્તિ કેટલી? 8 મૂર્તિ છે, તેથી અષ્ટક છે ને. રુદ્રાષ્ટક, શિવાષ્ટક, બિલ્વાષ્ટક, આવા બધા 8 પંક્તિઓ દ્વારા નિર્મિત થયેલા છે. અને અંતિમ પંક્તિમાં વચન આપ્યું કે જે કોઈ મહાદેવના સન્મુખ બેસીને આ લિંગાષ્ટક બોલે છે તે નિત્ય શિવલોકમાં નિવાસ કરે છે. બહુ સુંદર વાત છે. લિંગાષ્ટકં મીડં પુણ્યં યહ પઠે શિવ શિવ લોકં વાપ્નોતિ શિવેન સન્મોદતે શિવેન સન્મોદતે. કેટલી સુંદર વાત કરી હે. મહાદેવના સન્મુખ બેસીને જે લિંગાષ્ટકનો પાઠ કરે છે તે નિત્ય શિવલોક પ્રાપ્ત થશે. હવે શિવલોક એટલે શું? સાધુ પુરુષો શિવલોકનું વર્ણન કરે છે. શિવ શબ્દનો અર્થ થાય છે કલ્યાણ. આપણે એવું પકડી બેઠા છીએ કે મૃત્યુ બાદ કોઈ એવા લોકમાં આપણને લઈ જાય, જરૂર હોઈ શકે છે, પરંતુ સાધુ પુરુષોની સુંદર વ્યાખ્યા છે. શિવલોક એટલે આ લિંગાષ્ટકનો પાઠ કરતા કરતા તેમના હૃદયમાં એવો ભાવ પ્રગટ થાય કે સૌનું કલ્યાણ થાય. મારી સાથે જેને દુશ્મનાવટ છે, જેને શત્રુતા છે, એમનું પણ કલ્યાણ થાય. લેશ માત્ર કોઈ પ્રત્યે દુર્ભાવ ન રહે, કોઈ પ્રત્યે વેરવૃત્તિ ન રહે. લબોલબ જે કલ્યાણની ભાવનાથી ભરી જાય એ મૃત્યુલોકમાં હોય તો પણ એ શિવલોકમાં જીવે છે. એના માટે બીજું કોઈ શિવલોક નથી, એ જ એમના માટે શિવલોક છે. હે ને? તમારું જે અહિત કરે, તમારું બહુ જ ખરાબ કરે છે, એમના પ્રત્યે પણ તમને દુર્ભાવ ન થાય. આ સ્થિતિ એ સાધુ પુરુષોની સ્થિતિ હોય છે, આપણું કામ નથી. આવી જેની મનસ્થિતિ નિર્માણ થાય એ આ મૃત્યુલોકમાં હોય તો પણ સદેહ એ શિવલોકમાં જીવે છે. આને શિવલોક કહેવાય. આ તો થોડુંક આમ તેમ થયું હોય તો મનમાં કઈ દીકરો ઝપટમાં આવે ત્યારે વાર છે. બીજાની અદેખાઈ કરે ને એની નરકમાં ખાય ખોદાય. શિવ શબ્દનો અર્થ કલ્યાણ છે ને. અને સુખી થવું હોય તો આ ભાવ પ્રગટ કરવો જ પડે તો સુખી થવાય. બાકી કોઈ માણસ એમ કહે ઘરમાં મોટું ફર્નિચર હું ઊભું કરી દઉં તો હું સુખી થાઉં. સારા ફર્નિચરથી સુખી ન થવાય, સારા નેચરથી સુખી થવાય. આપણો સારો સ્વભાવ હોય તો સુખી થવાય. બાકી તો આપણે અમુક લોકોના ઘરમાં જે કેટલા ફર્નિચર, એક ઘરમાં મારો ઉતારો હતો 3 કરોડનું ફર્નિચર. બોલો, મારે 4 દી તો એ ફર્નિચર બધું આમ તેમ શીખતા થયું,
બધું રિમોટથી હાલે, બેડ રિમોટથી, બાથરૂમ રિમોટથી ખુલે, નળ રિમોટથી થાય. મેં કીધું ભાઈ મારું રિમોટ લાવો ને, હું કેમ હાલું? રોબોટ જેવી હાલત થઈ ગઈ હતી. બોલો હવે આમાં ઘરમાં વધારે પડતો ડબચર ઘરમાં અશાંતિ ઊભી કરે. જોતા પૂરતી ફર્નિચર કરો ને ભલામણ યાર. અને ફર્નિચરના પૈસા ભેગવવા પોતાનું ફર્નિચર નીકળી જાય છે. જ્યારે આ ફર્નિચર થાય શા માટે યાર? ઘરમાં વધારાની વસ્તુ રાખવી જ નહીં. મને પરદેશના ઘરો તમારા એટલે ગમે. કોઈ પણ વસ્તુ જે કામની ન હોય એ રોડ ઉપર મૂકી દે. એક ટીવી નવું લાવ્યા એટલે જૂનું ટીવી હોય ને એ રોડ ઉપર મૂકી દે, પેલા લોકો લઈ જાય. સુંદર મજાની આવી ગાદી હોય નવી લાવ્યા એટલે જૂની રોડ ઉપર મૂકી દે. અને આપણે હંગર્યો હાપે કામમાં આવે તો હાપને હંગરી દે, બીજું હંગર્યો હાપ કામમાં આવે. આવું હોય. ઘરમાં ખાલી બધી બોટલો રાખી હોય, ખાલી ડબલા રાખ્યા હોય, એટલા ખોખા રાખ્યા હોય. ઓલું મિક્સર લાવ્યા હોય એનું જે પેકિંગનું ખોખું હોય ને એ મૂકી દો, કામમાં આવશે કે આની હું જરૂર છે. ઇંગ્લેન્ડમાં અમુક માણસો એવા છો રાજુભાઈ, એક ઘરે મારો ઉતારો હતો, ગામનું નામ તો નહીં આપું, થાકી ગયો હોઉં. આટલી જગ્યાની બોલો, એટલી બધી વસ્તુ 3 દિવસ સુધી તો મેં એમ ત્રાસ ભોગ્યો. પણ પછી તો મેં એકવાર રાત્રે ઊભો છો ને, એક ખોખું પડ્યું હતું, બધું ઘરનો સામાન ખોખામાં ભરી દીધો. અને એનો નીચેનો બેઠક રૂમ હતો, ત્યાં ટીપાઈ ઉપર મૂક્યો. મને કે આવ શું કર્યું? મેં કીધું આ ઘરમાં, મેં કીધું છીક ખાઈ તો વસ્તુ પડે છે, ઉધરસ ખાઈ તો મેં કીધું વસ્તુ પડે છે. મેં કીધું આ કઈ ઘર કહેવાય કે આ? મેં કીધું ગોડાઉન છે તમારું? ઇંગ્લેન્ડમાં જે ડાયા માણસો છે એના ઘર બહુ ચોખ્ખા હોય, બાકી અમુકને ઘરે તો પગ મૂકીતા એટલી દુર્ગંધ આવતી હોય. બોલે નીચે પાથરેલી હોય ને, શું કહેવાય તને પેલું મખમલ, હા, એ પાથરેલું હોય એટલે એમાં દુર્ગંધ એવી આવે. લાકડાના ઘર હોય ઇંગ્લેન્ડમાં તો. એમાં અમુક ઘરે ઉતારા હોય ને તો રાતે ઊભું થાય ને તો ઘર કરડક 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 કરડક. જેમ જેમ ધીમા હાલીએ ને તો વધારે ઘર બોલે, કારણ કે લાકડાનું હોય એટલે. તમને તો મુકુંદભાઈ ખબર, આપણે હાલીએ એટલે ખબર ને અવાજ આવે. લાકડાનું ઘર હોય એટલે ચાલી, જેમ જેમ ધીમા ધીમા ચાલીએ તેમ વધારે અવાજ આવે. આવો એક સુંદર ધૂન તમને સંભળાવું. આવો મિલ ગાય, आओ मिल गाए, शिव शिव गाए. आओ मिल गाए, शिव शिव गाए. प्यार से गाए, भाव से गाए. प्यार से गाए, भाव से गाए. शिव शिव गाए, आओ मिल गाए. शिव शिव गाए. नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय. કીર્તન કરવાથી તન પાવન બને છે. કીર્તન તન ને મન બંનેને પાવન કરનાર આ કીર્તન કરતાલ.
शिव शिव गाए, प्यार से गाए, भाव से गाए, प्यार से गाए, भाव से गाए, आओ मिल गाए, शिव शिव गाए,